હેલો યુટ્યુબ ફેમિલી, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? મજામાં? આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. આજે છે હોલિકા દહન, તો આ પવિત્ર દિવસની બધાને ખૂબ ખૂબ શુભકામનાએ. સૌ પહેલાં તો કિચનમાં આવીને મેં દાડમ ફોલ્યું છે અને જો આ બે દાળ પલાળી હતી. અડદની દાળ છે અને મગછળી દાળ છે. માપમાં 3 વાટકી અડદની દાળને સામે 1 વાટકી મગની દાળ લીધી છે. હવે જો બે દાળ છે એકદમ પલળી ગઈ હતી. હવે આ બે દાળને સાથે પીસી લેવાની છે, પણ એના માટે ઠંડુ પાણી જોશે. એટલે જો મેં બરફનું પાણી કર્યું છે અને આ બે બેચમાં પીસવાની રહેશે. તો જો મેં અડધું કરીને આદુ મરચાં સાથે નાખી દીધા છે, એટલે એ પણ સાથે પીસાઈ જાય. હવે એક બેચ તૈયાર થઈ ગયો છે, બીજા બેચમાં પીસું છું ને એમાં આદુ મરચાં નાખ્યા છે. અને આને છે ને એકદમ આપણે થોડું કરકરું રહીએ ને એવું પીસવાનું છે, સાવ લીસું એવું નહીં. હવે જો મગછળી દાળ પણ પીસાઈ ગઈ છે, એ પણ થોડું રફ એવું રાખ્યું છે. અને આમાં આપણે મસાલા કર્યા પછી સતત આને ફેટવાનું રહેશે. તો મેં મીઠું નાખ્યું છે, થોડું ચીલી ફ્લેક્સ નાખ્યું છે અને કોથમરી નાખી છે. હવે આને સિમ્પલ એવું ચલાવી અને કન્ટિન્યુઅસલી પછી 15 મિનિટ ચલાવવાનું રહેશે. એટલે એમાં થોડી એવી હવાઈ ભરાઈ જાય અને સ્લાઇટ એવો કલર પણ ચેન્જ થઈ જશે. હવે હવા ભરાય એટલે આપણા વડા એકદમ સરસ પોચા થશે. આપણે બનાવવાના છે દહીં વડા. હવે જુઓ તમને બતાવું કે આ બેટર તૈયાર છે કે નહીં. તો પાણીમાં જુઓ બેટર તરે છે, એટલે કે આપણું બેટર એકદમ સરસ તૈયાર છે. તો વડા ઉતારવા માંડું છું. તેલ ગરમ મૂકી દીધું હતું અને દહીં વડાના વડા એટલે કે ગરમીની સિઝનની મોસ્ટ ફેવરિટ આઈટમો. હવે જો વડા ઉતારવા માંડી છું તો સરસ પોચા રૂ જેવા આપણા વડા તૈયાર થાય. આજે હોળી હતી એટલે એમ થઈ ગયું કે દહીં વડા બનાવી નાખીએ. પણ સાથે અમે દર વર્ષે પૂનમનો દિવસ હોય ને ત્યારે અમે અચૂક ખીર બનાવી છીએ. એટલે એ પણ સાથે ભગવાનને ધરવા ખીર બનાવી છે અને ખીર પણ બાજુમાં થાય. વડા જો ઉતરવા માંડ્યા છે ને મેં એક બાઉલમાં પાણી લઈ લીધું છે. પાણી નોર્મલ જ લીધું છે ને એમાં વડા પલાળ્યા છે. પાણીમાં 15 થી 20 મિનિટ વડા પલાળવાના હોય છે. જો મેં તમને કીધું ને કે બીજી બાજુ ખીર પણ થાય. આજે ભગવાન ખીર જમ્યા છે. હવે જો ઘોરવું લઈ લીધું છે દહીંનું અને એને મેં મીઠું કરી લીધું છે. દળેલી સાકર નાખી દીધી છે. ખાંડ નથી પણ દળેલી સાકર નાખી છે ને ઘોરવું મીઠું કરી નાખ્યું છે. હવે તમને વડું ભાંગીને બતાવું કેટલું સરસ જારીવાળું થયું છે. હવે જો આપણે પલાળેલા વડા પ્લેટિંગમાં લઈ લઈને પ્લેટિંગ કરી લઈએ આપણે. તો સૌ પહેલાં વડા લઈ લીધા છે, પાણી નિતારીને એની ઉપર આપણે ઘોરવું નાખી દીધું છે. સરસ મજાની મીઠી આંબલી ગોળની ચટણી છે, સાથે ઘરની બનાવેલી થોડી તીખી એવી લીલી ચટણી છે. ઉપરથી દાડમના દાણા નાખ્યા છે, શેકેલ જીરાનો પાવડર નાખ્યો છે અને લાલ મરચું એટલે કે આપણા રેગ્યુલર ચટણી હોય એ સ્પ્રિંકલ કરી છે. ઉપરથી થોડા ધાણા ભાજી નાખ્યા છે અને આ રીતે બીટની કતરણ એટલે કે સ્લાઇસમાં કટ કરેલું બીટ નાખ્યું છે. ડ્રાયફ્રૂટથી આપણા દહીંવડા સજાવ્યા છે, એટલે સરસ મજાના દહીંવડા થઈ ગયા છે. તો થાળી કરી લીધી છે ને બધા જમવા બેસી ગયા છે. તો હોળીની સાંજની આવી હતી ડિનર થાળી.